આમ તો જોશ હોવો જોઈએ, કારણ કે આપણા પાડોશીને ટિકિટ મળી હોય, પાડોશમાં વિવાહ હોય તો આપણને ઉમંગ હોય, પણ આ તો ઘરે પ્રસંગ છે, તો જે બોલો પાછા ના પડો, જે બોલાય ને જ વિજય થાય છે, એ તો બધાને ખબર છે ને। બોલીએ ભારત માતા કી વાહ। આમ તો કઈ કહેવાનું આવતું નથી, સોશિયલ મીડિયામાં તમે જોતા હશો, જ્ઞાનીબેન 1000 વખત બોલતા હશે, પણ સામે વાળાની કોઈ તાકાત નથી કે માહિતી એક શબ્દની ભૂલ કાઢી શકે। તો આપણા પાડોશી છે, પહેલેથી જ કીધું કે આપણે પાડોશમાં લગ્ન હોય તો કેટલો બધો ઉત્સવ હોય, પણ આ તો આપણે ઘરે પ્રસંગ છે, આપણો પોતાનો છે, આમાં કોઈ ઠાકોર નથી, પટેલ નથી, કોઈ વર્ણાવરણ નથી, આપણે ખુદ જ છીએ એવું જાણી અને જ્ઞાનીબેનને જીતાડો એવી મારી આશા છે। અને બીજું કે રેખાબેન તો બહુ દૂરના છે, કોઈ ઓળખતું નથી, જ્ઞાનીબેન આપણા પાડોશી છે, સૌ ઓળખો છો, અને વિધાનસભામાં પણ ખેડૂત વિશે ખૂબ સવાલ ઉઠાવે છે, ઘણી ખૂબ આપણા માટે લાગણી છે। તો મારી એક વિનંતી છે આપ સૌને કે મહેનત કરજો, તમે વોટ આપજો, ભાઈબંધને કહેજો, આડોશી પાડોશીને કહેજો, પૈસા પાપા કરજો, ઘરના 2 રૂપિયા વાપરજો, ગમે તે ભોગે આપણી બનાસકાંઠાની સીટ પંજાને મળવી જોઈએ। અને આમ તો ખરેખર આમ વ્યક્તિગત જુઓ ને, પંજો તો છે, પણ જેમ સોનામાં સુગંધ ભળે એમ વ્યક્તિગત જુઓ ને તો આવો ઉમેદવાર આપણને મળશે નહીં। એટલે મહેરબાની કરી અને જ્ઞાનીબેનને જીતાડો એવી મારી આપ સૌને આશા છે। જય હિન્દ, જય ભારત।